ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. અમુક કારણોસર છૂટાછેડા થઈ ગયા. આજ છૂટાછેડા થઈ ગયા ને કાકા કેટલા વર્ષ છે? 4 વર્ષ. સમજાઈ ગયું. હમ. તો એવું બધું શું કારણ બન્યું કે આટલી ઉંમરે છૂટાછેડા કરવા પડ્યા? 50 વર્ષ તો થઈ ગયા કાકાને. થાય તો નહીં, પણ અમુક અણગમો. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હેલો, બોલો. ધમેશા સાહેબ બોલે. હવે મારા એક કાકા હે અગર. હેલો, બરાબર. એના કાકા કેટલા વર્ષ થયા? 50 જેવું થયું છે. 50 ની 48 થી 50 વર્ષની ઉંમર છે. એના અંગત કારણોસર તેના છૂટાછેડા થઈ ગયા છે. હા. એના મેરેજ કરવા છે. એને એવું કોઈ છે? રોટલા ઘડે એવું છે ને, પોતે એકલા રહે છે. હા, હમ સમજાઈ ગયું. હમ તો કાકાનો વિડીયો મૂકવાનો છે આપણી ચેનલમાં? હા, એના વિડીયો મૂકીને ગમે એમ કરીને આપણે મેરેજ કરવા. એને ટૂંકમાં રોટલા ને પોતે હાથે ઘડીને રાંધીને ખાઈએ. અમે તો કહીએ કે ભાઈ અમારા ભેગા આવતા રહ્યો, પણ એ એમ કે ના નહીં, કે જ્યાં લગીને આપણે થાય ને આપણે કર થઈ જાય ત્યાં લગી આપણે કરવાનું છે. એવું હગા કાકા હે તમારા? મારા બાપુજીના કાકાના છોકરા, એટલે મારે કામ હગા કાકા જેવું જ છું ને. હા, એ તો સમજી ગયો. હા, મારા બાપુજીની કાકા બાપાના ભાઈ હોય. બરાબર બરાબર, હા. સમજાઈ ગયું. શું નામ છે કાકાનું? કનુભાઈ જસાભાઈ શ્યાળ. અચ્છા, કનુભાઈ જસાભાઈ જસાભાઈ શ્યાળ. ક્યાં ગામથી બોલે છે? વિસાવદર તાલુકાનું ખામ હરિપુર ગીર ગામ. અચ્છા અચ્છા, કનુભાઈ જસાભાઈ શિયાળ. હા. બરાબર બરાબર. હરિપર કીધું ને? હા, હરિપુર, હરિપુર. વિસાવદર તાલુકા, જુનાગઢ જિલ્લો. બરાબર, હરિપુર. હા. બરાબર, તાલુકો વિસાવદર. હા. અને જિલ્લો ગીર સોમનાથ? નહીં, જુનાગઢ. અચ્છા, જુનાગઢ આવે. હા હા. જુનાગઢ. હા. કયા સમાજમાંથી છો? આહિર સમાજમાં, મસોયા આહિર. અચ્છા, આહિર. હા. મછોયા. This call is now being recorded. મછોયા આહિર. હા હા. 50 વર્ષ ઉંમર છે કાકાની? 48 થી 50. અચ્છા 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 અચ્છા, બરાબર છે. કાકાના લગ્ન થયા હતા? કાકાના લગ્ન થયા હતા. અમુક કારણોસર છૂટાછેડા થઈ ગયા. આજ છૂટાછેડા થઈ ગયા ને કાકા કેટલા વર્ષ છે? 4 વર્ષ. સમજાઈ ગયું. હમ. તો એવું બધું શું કારણ બન્યું કે આટલી ઉંમરે છૂટાછેડા કરવા પડ્યા? 50 વર્ષ તો થઈ ગયા કાકાને. થાય તો નહીં, પણ અમુક અણગમો એકાબીજાથી થઈ ગયો. સમજાઈ ગયું સમજાઈ ગયું. હમ. એવું બની ગયું. કાકાને કઈ દીકરા દીકરી કઈ? કાકાના દીકરા છે, એક દીકરો છે, 5 દીકરીઓ. એ બધું મારા કાકી ટૂંકમાં જે આ છૂટાછેડા થયા એ બધું એને સંભાળ્યું છે એના ભેગા. અચ્છા અચ્છા અચ્છા, કાકી બધું લઈને વયા ગયા. હા. બરાબર છે બરાબર છે, સમજાઈ ગયું. તો કાકા કામ શું કરે? કાકા છૂટક મજૂરીમાં કામે જાય છે દરરોજ માટે. ને તેલના ઘાણામાં કામ કરે છે અને પોતાના મકાન છે પ્રોપર્ટીમાં. હે. હા. બરાબર છે બરાબર છે. મકાન છે કેટલા રૂમ વાળું છે?
બે કાચા મકાન છે, 2 રૂમ વાળા, બે બેલાના સણતરના મકાન છે, ઈ 2 રૂમ, ટોટલ 4 રૂમ છે. એમ 4 રૂમ વાળું મકાન છે. હા. બરાબર છે, બરાબર છે. હમ. સમજાઈ ગયું. તો આવક કેટલી થઈ જતી છે? આવક દરરોજ ને 400 થી 500 રૂપિયા તો ગણી જ લેવાના કાયમ માટેના. એમ કારણ કે રેગ્યુલર કાંઈ પણ જાતનું વ્યસન નથી, રેગ્યુલર કામે હોય જ જાય છે. એમ 15,000 જેવું થઈ જાય. હા, 15,000 500 રૂપિયા આરામથી ગણી લેવાના કાયમ માટેના. વાહ. અને ટોટલી કામ એને ફાવે, એવું નહીં કે ખાલી આ બીજું કે ખેતી કામ કે ઘાણાનું કામ કે ગમે ટોટલી કામ ગમે તમે કયો એ પ્લાસ્ટરમાં ગમે એમાં. કેટલું ભણ્યા ગણ્યા કેટલું? કાકા ભણે કે 5 ધોરણ. અચ્છા, 5 ભણેલ છે. પણ ગમે એ ફાવે, ટોટલી વાહની ફાવે. હે હમ. બરાબર છે. પછી પરિવારમાં કાકા ને ભાઈ ને બેન ને કેટલા? કાકાને કાકા ને એક બીજા ભાઈ, બરાબર છે. 2 ભાઈઓ. 2 ભાઈઓ ને 2 બહેનો ટોટલ. અચ્છા અચ્છા અચ્છા. બીજા ભાઈ છે ઈ? ઈ બહાર રહે છે, રાજકોટ. એમ. હમ. બરાબર છે. હાલ કાકા એકલા રહે છે, તો પછી અત્યારે કાકા રસોઈ પાણી બધું હાથે જ કરતા હશે ને? ટોટલી વસ્તુ હાથે કરે. હમ. એવું છે. હમ. બરાબર છે. પછી જે એના ભાઈ છે ઈ શું કામ કરે છે? રિક્ષા હાકે. અચ્છા અચ્છા. રાજકોટમાં? હા. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. બરાબર છે. પછી એના મમ્મી પપ્પા એવું કોઈ? એ ટૂંકમાં મારા કાકાના બા હે ઈ કેટલા કાકા ઓફ થઈ ગયા હવે તો 5 વર્ષ થઈ ગયા, અને દાદા તો 10-12 વર્ષ પેલા ઓફ થઈ ગયા. સમજાઈ ગયું. એટલે બેયની હયાતી નથી અટાણે. હા, હયાત નથી, નહીં, પોતે એક જ છે. બરાબર બરાબર. સમજાઈ ગયું. સમજાઈ ગયું. પછી એના જે બાપા મતલબ કે એના પપ્પા હતા ઈ શું ખેતી કરતા, શું કામ કરતા પેલા? એ મજૂરી કામ, જમીન નથી એટલે ભાગ્યા રાખતા ને ઈ બસ થોડી ઘણી ભેહું 1-2 રાખતા ને એમાં ગુજરાન નાખતા. અચ્છા અચ્છા. એ રીતે પેલા કામ કરતા. હા. સમજાઈ ગયું. એવું છે. હા. બરાબર છે. પછી આપણે આ જે વાતચીત કરશો એનો વિડીયો મૂકો છે ને કાકાને? કાકા મૂકવું હે ને મૂકી દો. એમ. ને જે છે એ સાચું જ છે, ખોટું હોય તો આપણે બીવાનું હોય. ઈ તો છે, ઈ તો છે. હા. બરાબર છે. તમે આહિર સમાજમાંથી છો તો તમારે કોઈ બીજા સમાજ હાલે કે આહિર સમાજમાં જ કરવું છે? ભાણે ભળતું સમાજ આપણે હાલે ટૂંકમાં. સમજ્યા? ભાણા બહાર આપણે જે તમને ખબર હોય ઈ નો હાલે, બાકી ભાણે ભળતું હોય ને ઈ આપણે હાલે. બરાબર બરાબર. હમ. સમજાઈ ગયું. હમ. બરાબર છે. અને ઈ લોકોને છૂટાછેડાની ફાઇલ કે જોયું ઈ આપણી પાસે કમ્પ્લીટ છે બધું. એમ. હા. સમજાઈ ગયું. હમ. બરાબર છે. કાયદેસર કોર્ટથી જ છૂટાછેડા કર્યા છે. હા, કાયદેસર. બરાબર છે, બરાબર છે. પછી મોબાઈલ નંબર છે ઈ કાકાનો જાહેર કરવો છે કે કઈ રીતે કરશો? હા, કાકાનો જ જાહેર કરવાનું હોય ને કાકાનું કરવાનું છે. એમ. પછી અને આ ફોન કર્યો ઈ જ એના નંબર છે. અચ્છા, આ જ નંબર છે. હા. બોલો જે નંબર આ. કાકા બોલો. 96 2 49 હા. 32 5 32 5 70. હા. બરાબર છે. હમ. 96 2 49 32 32 5 70. બરાબર છે. ભલે કાંઈ વાંધો નહીં, આપણે ઓડિયો મૂકીએ અને ખાસ કરીને યાદ રાખજો કે કોઈ આપણે ઓડિયો મૂક્યા પછી કોઈ એવો ફ્રોડ કોલ આવે, કોઈ પૈસાની માગણી કરે કે અમારી પાસે કોઈ એવું પાત્ર છે તો અત્યારે તમે આટલા પૈસા જમા કરાવો તો અમે તમને પાત્ર ગોતી આપીએ, તો બને ત્યાં સુધી કોઈ રીતે કઈ ગૂગલ પે કે કોઈ યારે પૈસાનો વ્યવહાર નહીં કરતા. ઈ મારા કાકાને તો ઈ રીતનું તો કરવું જ નથી. સમજાઈ ગયું, સમજાઈ ગયું. એને સીધું પેસેન્જર રોટલા ઘડવા માટે જોઈ છે, જે કપડા ને, બાકી એને જે આવે ઈ માણસને ક્યાંય બહાર મજૂરી એને જવાનું નથી. બરાબર છે, બરાબર છે. હમ. સમજાઈ ગયું, સમજાઈ ગયું. જેના લાયક હોય. ચોક્કસ ચોક્કસ, કોઈ વાંધો નહીં. આપણે મૂકીએ અને કાકાનો એક ફોટો મોકલી આપજો. બરાબર. હા. અને આ નંબર અત્યારે વોટ્સઅપ કરી દઉં કે? હાજી, આ જ નંબર પર વોટ્સએપ કરી આપો. અને અત્યારે જે કાંઈ વાતચીત કરી છે એનો હમ. ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, ફેસબુક હમ. ઉપર આવશે અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને હા. ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. હા. એટલે તમારું નામ શું છે? મારું નામ અજયભાઈ. અચ્છા અચ્છા, અજયભાઈ છે. હા. બરાબર છે. તમારા મેરેજ થઈ ગયા છે?
હા, મારા મેરેજ થઈ ગયા છે. બરાબર છે, બરાબર છે. ભલે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે ઓડિયો મૂકશું અને સરસ પાત્ર મળી જાય. બરાબર છે. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. હા, એ ભલે ભલે, હાજી હાજી, ધન્યવાદ. જી જી. આપણે પાત્ર મળી જાય એનું કઈ રીતે ખબર પડશે કે ભાઈ બસ આપણે ઓડિયો મૂકશું એટલે ઘણી વખત શું છે કે તમારો ઓડિયો એવા વ્યક્તિ સુધી પહોંચે કે જ્યાં તમારા કાકાના લાયક કે પાત્ર હોય ત્યાં સુધી જો ઓડિયો પહોંચી જાય તો એ લોકો તમારો ડાયરેક્ટ પણ કોન્ટેક્ટ કરી શકે છે અથવા અમારા થ્રુ પણ કોન્ટેક્ટ થાય. હા, અને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરે ને કોઈ પૈસાનું કહે તો આપણે એમાં કઈ પણ જાતનું ધ્યાન દેવાનું નથી ને? પણ આપણે એમાં એવું છે, જો આમાં તો શું છે ભાઈ, સાચું અને ખોટું આ બંને પણ હોઈ શકે. માનો કે કોઈ એવા નાના માણસ હોય, કોઈ એવી પરિસ્થિતિમાં હોય અને હમ. કદાચ થોડી ઘણી તમારે હેલ્પ કરવી પડે, પણ એ હમ. બધું યોગ્યતા જોયા પછી ડાયરેક્ટ ગૂગલ થી કે મને કરી દ્યો એવી રીતે નહીં. એ ગૂગલ પે તો વાપરતાય નથી. ભલે આમાં તો એવું છે કે ગૂગલ પે વાપરતા ન હોય, પણ કોઈ ગમે ગૂગલ પે વાપરતો હોય ને એને કે હાલે ભાઈ આમાં 1000 રૂપિયા નાખી દે, 500 રૂપિયા નાખી દે. આ તો કહેવાનું શું છે હા. કે વાપરતા ન હોય ને એની પાસે તો ઘણા રસ્તા હોય છે, પણ કહેવાનું શું છે કે આપણે બને ત્યાં સુધી એવી રીતે કોઈને પૈસા દેવાના થતા નથી. બરાબર હા. છે. અમે તો સજેસ્ટ કરી છે કે ક્યાંય તમારે પૈસા દેવાના જ નથી, પણ કદાચ કોઈ એવું પાત્ર હોય અને તમે નજરે જુઓ કે ના ખરેખર એવી પરિસ્થિતિમાં છે અને કદાચ તમે 5 પછીની હેલ્પ કરો, એ તમે જોઈ જાણી વિચારીને, હા. હા. એ વસ્તુ અલગ છે. પણ આ તો કહેવાનું શું છે કે હજી તમે ફોન સીધો કરે ને અત્યારે પૈસા આપો તો અમે અહીંયા જોવા આવીએ, ટિકિટ ભાડું આપો, તો આવી રીતે નહીં આપવાના. હા. 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 હા, બસ આવું અમે કહેવા માંગીએ છીએ. હા. બરાબર. થેન્ક યુ. ભલે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. Yeah. જી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.